હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજા મજા. યસ, આપણે પહેલા ચેપ્ટરના ચોથા લેક્ચરમાં પહોંચ્યા. બરાબર. આગળના 3 લેક્ચરમાં આપણે જોઈશું ખાલી ને ખાલી સંબંધ જ ચાલે છે. સમજુ છું યાર, થોડુંક લાંબુ થઈ રહ્યું છે, પણ હવે છે એવો ટોપિક તો શું કરશું? 3 પ્રકારના સંબંધ. સ્વવાચક મતલબ શું કે એક્સ બિલોંગ્સ ટુ આર મળવું જોઈએ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ માટે. પછી શું હતું? સંમિત સંબંધ. સંમિત સંબંધમાં શું હતું કે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ પણ આર હોવું જોઈએ. પરંપરિતમાં શું હતું? પરંપરિતમાં હતું કે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર મળવું જોઈએ. અને જો કોઈ સંબંધ એ સ્વવાચક, સંમિત ને પરંપરિત 3 હોય તો એને કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ કહેવાય. બરાબર. આટલું આપણે ભણ્યા. આને રિલેટેડ સ્વાધ્યાય 1.1 ચાલતું હતું, એના અલગ અલગ દાખલા પણ ગણ્યા. કેટલા દાખલા સુધી પતી ગયું છે? આપણે 12 નંબરના દાખલા સુધી પતી ગયું દોસ્તો. આપણે આયા દાખલા નંબર 13. બરાબર. તો 13 નંબરનો દાખલો ગણીએ. પેલાને બોર્ડ ઉપર રાખીએ જ છે, હમણાં તમને રેફરન્સમાં થોડું ખબર પડે એટલા માટે. તો ચાલો, દાખલા નંબર 13 શું કીધું છે? પહેલા તો ગણ એ આપ્યો હોય ને એને સમજવો પડે આપણે કે ગણ એ શું છે. ઓકે. તો દાખલા નંબર 13 એમાં ગણ એ એટલે કે આપણને આપેલો ગણ કે જેના પર આ સંબંધ વ્યાખ્યાયિત છે. શું આપ્યું છે ભાઈ? તો કે તમામ બહુકોણનો ગણ. ગણ એ બરાબર તમામ બહુકોણનો ગણ. બહુકોણને ઇંગ્લિશમાં પોલીગોન કહેવાય. શું કહેવાય? પોલીગોન. એટલા માટે એમને પી ના સ્વરૂપમાં આપ્યું છે. તો આના પરનો સંબંધ આર ઇક્વલ્સ P1, P2 કે જ્યાં શું આપ્યું છે? P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. આવું જ આપ્યું છે ને ભાઈ? P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. આ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે. સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે બેટા. તો સૌથી પહેલા કયો સંબંધ આવે? સ્વવાચક સંબંધ. હવે આપણે 1 2 3 પણ લખતા હતા, જેમાં 1 2 3 આપ્યું હતું એમાં એરો કરતા હતા. અત્યારે આપણે લખેલી છે 1 નંબર સ્વવાચક સંબંધ. તો શું કહેવાનું કે ફોર એવરી P1 બિલોંગ્સ ટુ એ માટે શું લખીશું? P1, P1 બિલોંગ્સ ટુ R. ધેટ ઇમ્પ્લાઇઝ P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે. ઓકે. તો P1 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન. હવે એક જ બહુકોણ આપે. ત્રિકોણ તો ત્રિકોણ, ચોરસ તો ચોરસ, ચતુષ્કોણ તો ચતુષ્કોણ, પંચકોણ તો પંચકોણ. તો ત્રિકોણ અને ત્રિકોણની બાજુની સંખ્યા સમાન તો સમાન જ હોય ને. ત્રિકોણમાં 3 બાજુ હોય. બરાબર. એટલે જો એક જ બહુકોણ છે તો બાજુઓ પણ સરખી જ થઈ. તો આ કેવું થયું કે આ સત્ય છે અને આ સત્ય છે માટે આર એ સ્વવાચક સંબંધ છે. બીજું, સંમિત સંબંધ. તો એમાં શું થશે? તો કે P1, P2 બિલોંગ્સ ટુ R લેતા. તો એનો શું મતલબ થયો? તો મતલબ થયો P1
અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. ઓકે, હવે આપણે સમિતમાં જોઈએ શું? yx બનાવવાનું. yx બનાવવાનું એટલે P2 P1 બનાવવાનું. મતલબ તો કે મારે P1 ની જગ્યાએ P2 લખવાનું અને P2 ની જગ્યાએ P1 લખીને વિચારવાનું શું આ શરતનું સમાધાન થાય? હા સર, P1 ને P2 ની બાજુની સંખ્યા સમાન હોય તો P2 ને P1 ની પણ સમાન જ હોય. તો ની બાજુઓની સંખ્યા સમાન છે. That implies P2, P1 belongs to R. માટે R એ સમમિત સંબંધ છે. સોરી, ચલો ભાઈ 3 નંબર કયો સંબંધ આયા? પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ પણ જોઈ લઈએ સર. એમાં બે વસ્તુ સ્વીકારવાની, XY YZ, એટલે કે P1, P2 belongs to R અને P2, P3 belongs to R. તો શું કહી શકાશે સર? That implies P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે અને P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. હવે શાંતિથી વિચારો યાર, પાછી મજા આવી. દાખલો સાવ ઈઝી, ખાલી લખ કરવાનો છે. P1 ને P2 ની બાજુઓની સંખ્યા સમાન, P2 ને P3 મતલબ P1 ને P2 ની બાજુની સંખ્યા સરખી છે. પછી P2 ને P3 ની બાજુની સંખ્યા સરખી છે. ઓ આ તો કહી શકાય આપણે કે that implies P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. That implies P1, P3 belongs to R. માટે R એ પરંપરિત સંબંધ છે. બરાબર? માટે R એ સામ્ય સંબંધ છે. કેમ કે સ્વવાચક, સંમિત, પરંપરિત 3 એ 3 છે એટલા માટે. અહીંયા દાખલો પૂરો નથી થતો, કંઈક આગળ આપણને આપ્યું છે. શું આપ્યું છે જોજો ભાઈ, કે 3, 4 અને 5 લંબાઈની બાજુઓ વાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R બનાવતા ગણ A ના તમામ ઘટકોનો ગણ શું થશે? તો આપણને અથવા તો આપણને થોડુંક વિચિત્ર લાગે એટલે આપણે લખીએ છીએ અહીં 3, 4, 5 બાજુઓ વાળો કાટકોણ ત્રિકોણ આપેલ છે. ઓકે, 3, 4, 5 બાજુઓ વાળો કાટકોણ ત્રિકોણ આપેલ છે. ક્લિયર? હવે સંબંધ સમજો શું કહે છે? તો કે સંબંધ એટલે બંને બહુકોણ એટલે ત્રિકોણ. આ ત્રિકોણ સાથે એવો બહુકોણ શોધો જેની બાજુઓની સંખ્યા સમાન હોય, ના કે બાજુઓના માપનું સ્વરૂપ સમાન હોય. એવું નહીં કીધું, ખાલી સંખ્યા સરખી હોવી જોઈએ. તો અહીં ત્રિકોણને 3 બાજુઓ હોવાથી 3 બાજુઓ વાળા તમામ બહુકોણો, પણ 3 બાજુ જેને હોય એ બધા જ બહુકોણો એટલે કે તમામ ત્રિકોણો
આપેલ ત્રિકોણ સાથે સંબંધ બનાવે. ઓકે, મતલબ તો કે માટે આપેલ ત્રિકોણ સાથે સંબંધ બનાવતો ગણ બરાબર તમામ ત્રિકોણોને સમાવતો ગણ. ક્લિયર છે ભાઈ? હા, કંઈ છે નહીં. આ શરતનું પાલન કરે એવા તમને કેટલા ઘટકો મળે છે, બધા ઘટકોને ભેગા કરો એટલે તમને તમારો આન્સર મળી જાય. ઓકે, તો આગળ જઈએ ભાઈ. આ થયો આપણો 13મો દાખલો. હવે આપણે ગણીએ છીએ 14મો દાખલો, એટલે આને પૂછી દઈએ કેમ કે આ જગ્યાની જરૂર પડશે. ચાલો, દાખલા નંબર 14. 14 નંબરનો દાખલો જોઈશું આપણે. શું આપ્યું છે? XY સમતલની બધી જ રેખાઓને ગણ L લો. બધી જ રેખાઓને ગણ L. ઓકે, તો L બરાબર XY સમતલ પરની તમામ રેખાઓ. ઓકે, XY સમતલ પરની તમામ રેખાઓનો ગણ. તો આગળ જઈએ ભાઈ કે આપણને R બરાબર શું આપે? આ L એટલે રેખા થશે ભાઈ, બરાબર. તો L1, L2 કે જ્યાં શું આપ્યું છે? રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. તો આને શું લખી શકાશે? L1, L2, L1 સમાંતર L2. આવું લખી શકાય? લખી શકાય ને? વાંચજો શું કીધું છે કે તો સાબિત કરો કે R સામ્ય સંબંધ છે. બોલો, સામ્ય સંબંધ છે. ખરેખર તો સાબિત કરવાનું છે એટલે કરી દઈશું, બાકી થોડીક તકલીફ કહેવાય. હા, કેમ કે સ્વવાચકમાં તકલીફ પડશે આપણને, બરાબર. પણ આપણે એને દિશાના સ્વરૂપમાં સમજીશું. ઓકે, કેમ કે સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું. ધ્યાન રાખજો, નીચે નોંધમાં લખ્યું છે સ્વીકારી લો કે પ્રત્યેક રેખા એ પોતાને કેવી છે? સમાંતર. આ તકલીફ પડવાની હતી એટલે આપણને નોંધમાં આપી દીધું છે. ઓકે, તો સૌથી પહેલું સ્વવાચક સંબંધ એટલે કે L1 belongs to R. That implies L1 સમાંતર L1. હવે તમને એવું લાગે કે સર L1 સમાંતર L1 તો ના હોઈ શકે યાર. તો ના જ હોય ખરેખર, પણ આપણને એવું કીધું છે કે પ્રત્યેક રેખાએ પોતાને સમાંતર અને આ વસ્તુ સ્વીકાર લેવાની. એટલે કે તમારે આવું સ્વીકાર લેવાનું કે આ સમાંતર છે, આ સાચું છે. ઓકે, તો આ કેવું છે? સત્ય છે. માટે સ્વવાચક સંબંધ છે. ઓકે, બીજું કે કોના માટે? સંમિત સંબંધ માટે. માટે આપણે હવે નથી લખતા, તો રહેવા દો. અહીંયા લખીએ છીએ L1, L2 belongs to R. That implies L1 સમાંતર L2. That implies L2 સમાંતર L1. ઓકે ને? L1 એ L2 ને સમાંતર है, L2 એ L1 ને પણ સમાંતર. એકદમ ટકાટક. તો બોલો શું થઈ જશે? L2 L1 belongs to R. ડન. તો માટે R એ કેવું ભાઈ? સંમિત સંબંધ છે. ત્રીજું પારંપરિક સંબંધ માટે.
માટે નથી લખતા આપણે, તો એ લખાઈ જ જાય છે, ખબર નહીં સમજાવવું હોય ને એટલે. L1 L2 belongs to R અને L2 L3 belongs to R. That implies L1 સમાંતર L2 અને L2 સમાંતર L3. તો શું કહી શકાય? L1 સમાંતર L2, L2 સમાંતર L3, તો L1 સમાંતર L3. ઇઝી. તો that implies L1 સમાંતર L3. that implies શું થશે કે L1 L3 belongs to R. માટે R એ કેવો પરંપરિત સંબંધ છે. માટે R એ સામ્ય સંબંધ છે. સર ક્લિયર? ક્લિયર ને એકદમ? ડન. ચલો, દાખલો પૂરો નહીં થયો, હજુ કંઈક આપ્યું છે. શું આપ્યું છે ભાઈ? કે જો રેખાઓ y ઇક્વલ ટુ 2x પ્લસ 4, જે રેખાઓ y ઇક્વલ ટુ 2x પ્લસ 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો. તો આપેલ રેખા કઈ છે? તો કે y ઇક્વલ ટુ 2x પ્લસ 4 ને y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા. આવું કેમ કર્યું સર? તો મને ઢાળ મળી જાય. ઢાળ m ઇક્વલ ટુ 2. આપેલ રેખા સાથે સંબંધ બનાવતી તમામ રેખાઓ આપેલ રેખાને સમાંતર હશે. બરાબર. હવે આપણે એવું પણ કહી શકીએ કે સમાંતર રેખાના ઢાળ સમાન હોવાથી માંગેલ તમામ રેખાઓનો ઢાળ m ઇક્વલ ટુ 2 થશે. આમ માંગેલ તમામ રેખાઓ y ઇક્વલ ટુ mx પ્લસ c પરથી y ઇક્વલ્સ mની જગ્યાએ મને મળી ગયું છે 2x પ્લસ k, જ્યાં k બિલોંગ્સ ટુ r. k ની જગ્યાએ કંઈ પણ લો સર, કંઈ પણ, ઢાળ કેટલો રહેશે? 2 રહેશે. જેટલાનો પણ ઢાળ 2 હશે તે તમામ રેખાઓ આ આપેલી રેખા y ઇક્વલ ટુ 2x પ્લસ 4 ને સમાંતર હશે. સમાંતર હશે એટલે કે આપણા સંબંધની શરતનું પાલન કરતી હશે. ક્લિયર? ડન છે? સરસ. તો જોઈ લો એક વખત, આપણે બેના જવાબ જોઈ લઈએ ભાઈ. કયો દાખલો છે? y ઇક્વલ ટુ 2x પ્લસ c બિલોંગ્સ ટુ r નો ગણ. આપણે આવું લખ્યું છે ભાઈ, બરાબર. એ લોકો લખ્યા છે નો ગણ, તો આ નો ગણ એ લોકોએ mx પ્લસ c, હવે 2x પ્લસ k કર્યું છે. તમે અહીંયા c રાખી શકો છો, તો અહીંયા થઈ જાય c બિલોંગ્સ ટુ r. શું ફરક પડે? ઓકે. પછી એની આગળનો તમામ ત્રિકોણોનો ગણ, તમામ ત્રિકોણોને સમાવતો ગણ. ક્લિયર? ચાલો ભાઈ લખી કાઢો. 15-16 MCQ ગણીએ પછી. ચાલો.
ચાલો આપણે ગણીએ હવે દાખલા નંબર 15. એ ઇક્વલ ટુ શું આપ્યું છે? 1 2 3 4 5 સુધી જ છે કે 4 સુધી છે? 4 સુધી જ છે. ઓકે, અને આર બરાબર શું આપ્યું છે? તો આર બરાબર આપ્યું 1 2 2 2 1 1 4 4 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 1 3 3 3 3 2. તો શું કીધું છે? દ્વારા આપેલ છે. તો આર કેવો છે? સૌથી પહેલા આપણે કોનો વિચાર કરવાનો? સ્વવાચકનો. તો તમે જોઈ શકો છો કે આ સ્વવાચક એટલે શું? ગણ એના પ્રત્યેક ઘટકનો પોતાની સાથે જવાબ મળવો જોઈએ. તો 2 2 મળ્યો, 1 1 મળ્યો, 4 4 મળ્યો, 3 3 મળ્યો. તો તમે એવું તો કહી જ શકો કે સ્વવાચક છે. ઓકે સર, ઓકે છે ને? સ્વવાચક છે. હવે બીજું શું કીધું છે ભાઈ? જોઈને 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2. ઓ બરાબર છે. તો ફરીથી જોઈએ સર, આ 1 2 આપ્યું છે પણ ક્યાંય 2 1 દેખાય છે? નથી દેખાતું. તો કહી શકાય કે અહીં 1 2 belongs to R, પરંતુ 2 1 does not belongs to R. માટે સંમિત નથી. આ એક થયું, આ બીજું થયું. પરંપરિતની વાત કરીએ ભાઈ, ફરીથી બ્લુથી લખીશું ભાઈ. જોજો 1 3 બ્લુ કહીને ક્યાંથી રેડ લાવ્યો દોસ્ત? ચાલો કે 1 3 3 2, તો 1 2 આવી ગયું ને? 1 2 ભાઈ. આવા કોઈ પણ કોમ્બિનેશન જુઓ, 1 1 1 2 1 2. ઓકે, 3 3 3 2, તો 3 2. બરાબર, બધા છે જ. તો કહી શકાય ડાયરેક્ટ જ કે પરંપરિત છે. તો ઓપ્શન જોઈ લઈએ આપણે કે સ્વવાચક છે અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. ઓપ્શન એ ખોટો. પછી આર એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી, એ સાચો છે. એટલે ઓપ્શન બી આપણો જવાબ છે. ઓપ્શન જોઈ લઈએ ભાઈ, 15માં બી આવે છે. ચલો આગળ જઈશું. આર એક ગણ એન પર આપેલ છે. 16 નંબર તો એટલો ઇઝી છે ને, ખુશ થઈ જાઓ. અને થોડું કામ લખી દઈએ, નહીં એમ ખબર પડે કે દાખલાનું ટાઇટલ દાખલા નંબર 15. હવે આપણે કહીએ છીએ દાખલા નંબર 16. શું આપ્યું છે ભાઈ? એન પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇક્વલ્સ એ બી, કે જ્યાં શું આપ્યું છે? એ ઇક્વલ્સ બી -2, બી ઇઝ ગ્રેટર ધેન 6. ઓકે, બી ઇઝ ગ્રેટર ધેન 6 આપ્યું. બી એટલે બીજો ઘટક. બીજો ઘટક ગ્રેટર ધેન 6 હોવો જોઈએ. તો જુઓ ધ્યાનથી, પહેલું તો 2 4. 2 4માં બી 4 છે, તો આ શરતનું પાલન થતું નથી, કેન્સર. બીજો 3 8, વાત સાચી જ છે સર, 3 8. ઓકે, પણ 3 8માં એ ઇક્વલ ટુ બી -2 થવું છે. ચલો ને બધા ઓપ્શન લખીએ. પહેલું શું છે? ઓપ્શન એ. ઓપ્શન એ છે 2 4 belongs to R. આવું શક્ય નથી, કેમ કે 4. બી જોઈએ શું છે? તો 3 8 belongs to R. હા, બધામાં કારણ પણ લખી જ દઉં ભાઈ. અહીં કારણ શું છે? બી ગ્રેટર ધેન 6 છે, એટલા માટે. અહીંયા તો કે અહીંયા એ ઇક્વલ ટુ બી -2 થવું જોઈએ. એ ઇક્વલ ટુ બી -2,
એવું થતું નથી. એટલે આ પણ શક્ય નથી. ઓપ્શન સી શું છે? તો કે 6,8 બિલોંગ્સ ટુ આર. સર આ જ સત્ય છે ભાઈ. કેમ? તો કે બી ગ્રેટર દેન 6 પણ છે અને બી માંથી 2 બાદ કરું તો એ પણ આવી જાય છે. એટલે ઓપ્શન સી આપણો આન્સર. પછી ડી જોવાની જરૂર નથી, એ પણ જોઈ શકો છો 8, 7 છે. બરાબર, એ મોટો છે. સી ઓપ્શન 16 નંબરમાં સાચો છે. બેટા ખબર પડી જાય. 100% સ્વાધ્યાય પૂરું કર્યું. બહુ મહેનત પછી સ્વાધ્યાય પૂરું થયું છે. ઓકે, હવે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આ કન્સેપ્ટના જેટલા દાખલા છે એ આપણે સાથે સાથે પૂરા કરી દઈએ લિંકમાં જ. કેમ? તો કે આ થિયરી થોડી કોમ્પ્લિકેટેડ છે, એટલા માટે એક સાથે બધા દાખલા પતાવીએ તો તમને એક સાથે બધા દાખલા આવડી જાય. રાઈટ? ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય નીકળીએ. ક્યાં છે ભાઈ પ્રકીર્ણ સ્વાધ્યાય? ઓ આજા आ गया. किधर है अपना दाखला भाई? एक ही दाखला है, दाखला नंबर 8. चलो जुओ. પ્રકીર્ણ સ્વાધ્યાય. ઓકે, પ્રકીર્ણ સ્વાધ્યાયનું ધ્યાન રાખીશું આપણે. તો ચાલુ કરીએ આપણે. ચાલો, શું છે? એક્સ આપેલ અરિક્ત ગણ છે. કોઈ ગણ આપ્યો છે આપણને એક્સ. ઓકે, તો એક્સના તમામ ઉપગણોથી બનતો ગણ એટલે કે એનો ઘાત ગણ 11મા ધોરણમાં ભણ્યા. ઓકે, પી ઓફ એક્સ નો વિચાર કરો. હું તમને બતાવી દઉં કે એ ઇક્વલ ટુ 1, 2, 3, 4 હોય તો પી ઓફ એ શું હોય? તો કે શક્ય તેટલા તમામ ગણો આમાંથી શું બનાવી શકો તમે? 5, 1, 3, 4. એક ઘટક પતે પછી 2 ઘટક આવે. 1, 2, 1, 3 આવું પણ ચાલે. ક્યાં સુધી? 3, 4 સુધી. પછી 3 ઘટક બનાવવાના, પછી 4 ઘટક બનાવવાના. એટલે શક્ય તેટલા તમામ ગણોથી જે ગણ બને એને કહેવાય ઘાત ગણ. એવો આપણને કોઈ એ નહીં પણ એક્સ આપ્યો છે. તો એવા કોઈ ગણ પી ઓફ એક્સ પર વ્યાખ્યાયિત સંબંધ. હવે જોજો ભાઈ, આટલું બધું ડિટેલમાં નહીં વિચારો. એવું વિચારો કે ગણો પર વ્યાખ્યાયિત સંબંધ છે, બસ વાત પૂરી. શેના પર વ્યાખ્યાયિત છે? ગણ ઉપર. કેમ? તો કે પી ઓફ એક્સ ની અંદર શું હશે? અલગ અલગ ગણ હશે. તો એ ગણ પર વ્યાખ્યાયિત છે. ઓકે, પી ઓફ એક્સ ના ઘટકો એ બી માટે એ ઉપગણ બી તો અને તો જ એ આર બી. મેં તમને આવું એક શીખવાડ્યું હતું ભાઈ સંબંધ. આર બરાબર 2 ગણ એ બી કે જ્યાં એ ઉપગણ બી, અથવા તમને ચોપડીમાં આપ્યું છે એવા પ્રમાણે એ આર બી ધેટ ઇમ્પ્લાઇઝ એ ઉપગણ બી. તમે કોઈ પણ રીતે સમજો, મીનિંગ સેમ જ છે. બરાબર, પણ આપણને બધા દાખલા આવા સ્વરૂપમાં ગણ્યા હોવાથી આપણે આવું લખીએ છીએ. બરાબર, તો ચલો શું છે? પી ઓફ એક્સ પર સામ્ય સંબંધ છે. તમારા જવાબનું સમર્થન કરો. મતલબ તો કે તમે તમારો જવાબ સમજાવો કે શું સાચે સામ્ય છે કે નથી. તો જોજો, સૌથી પહેલું શું ગણતા હતા આપણે? સ્વવાચક સંબંધ માટે અમુક વખત લખી દેતા હતા, અમુક વખત નથી લખતા. તો ધ્યાન રાખજો. ફોર એવરી એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ, એટલે કે પી ઓફ એક્સના પ્રત્યેક ઘટક માટે એ બિલોંગ્સ ટુ આર ધેટ ઇમ્પ્લાઇઝ એ ઉપગણ એ. ગણ એના તમામ ઘટકો ગણ એમાં આવેલા છે. હા, એક ગણના બધા જ ઘટકો એના પોતાનામાં તો આવેલા જ હોય. તો આ કેવું છે? સત્ય છે. અને સત્ય છે માટે આર એ સ્વવાચક સંબંધ છે. બીજું, સંમિત સંબંધ. સંમિત સંબંધમાં કેવું હોય? તો કે મારે એ બી બિલોંગ્સ ટુ આર લેવાનું હોય તો એને શું લખાય? એ ઉપગણ બી.
એના તમામ ઘટકો બીમાં છે, એના તમામ ઘટકો બીમાં હોય તો શું એવું કહી શકાય કે બીના બધા એમાં છે? ખબર નહીં સર. હોય પણ ખરું, ના પણ હોય. જો બંને સરખા હોય તો એવું હોઈ શકે, પણ પ્રત્યેક શરત માટે આવું શક્ય નથી. મતલબ કે ધેટ ઇમ્પ્લાઇઝ બી ઇઝ નોટ સબસેટ ઓફ એ. તો ધેટ ઇમ્પ્લાઇઝ બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. ડઝ નોટ બિલોંગ્સ ટુ આર નો શું મતલબ થયો? કે સંમિત શરતનું પાલન ના થયું, માટે એ સંમિત સંબંધ નથી. ઓકે, આગળ જઈએ. ત્રીજું કયું આપણું? પરંપરિત સંબંધ માટે. તો આપણે શું લખવાનું કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર. ધેટ ઇમ્પ્લાઇઝ એ ઉપગણ છે બી અને બી ઉપગણ છે સી. હા કે ના? હા ને? તો એના તમામ ઘટકો બીમાં છે અને બીના તમામ ઘટકો સીમાં છે, તો એના તમામ ઘટકો સીમાં પણ હોય જ. ધેટ ઇમ્પ્લાઇઝ એ સી બિલોંગ્સ ટુ આર. માટે આર એ પરંપરિત સંબંધ છે. માટે આર એ સામ્ય સંબંધ નથી. કેમ નથી? કારણ કે આર સંમિત સંબંધ નથી, એટલા માટે. ઓકે, સંમિત ન હોવાને કારણે સામ્ય ન કહી શકાય. સામ્ય કહેવા માટે સ્વવાચક, સંમિત, પરંપરિત બધું જ હોવું જોઈએ. હવે આપણી પાસે 2 દાખલા વધ્યા છે આ કન્સેપ્ટના, પણ બંને એક સાથે ભણાવવા છે. બરાબર? આટલા બોર્ડમાં 2 માઈ તો જશે, પણ મજા નહીં આવે. આપણે મજાથી ભણવાનું. એ મજાથી ભણવા માટે થઈ અને આપણે અત્યારે આટલું રાખીએ છીએ. તમે જોઈ લો, લખી લો, પછીના બોર્ડ ઉપર આપણે બીજા 2 દાખલા ભણીએ. ઓકે, ચાલુ કરો. ચાલો ભાઈ, આપણે સંબંધ વિશે એક વાત કરી હતી. અહીંયા લખું છું, રફ છે એટલા માટે, કે એ જો ગણ એ પરનો સંબંધ હોય તો સંબંધ આર એ ગણ એ પરનો સંબંધ હોય તો શું થઈ જાય? તો કે આર ઇઝ સબસેટ ઓફ એ ક્રોસ એ થાય. મતલબ આર ની અંદર આવતા ઘટકો એ ક્રોસ એ માંથી આવે. મતલબ કે જે જોડ બને છે એમાં પહેલો ઘટક એમાંથી આવે, બીજો ઘટક પણ એમાંથી. વાત બરાબર? તો હું તમને એવું કહું છું કે એ ઇક્વલ્સ 1 2 3 લો. શું લઈશું? એ ઇક્વલ્સ 1 2 3. તો આર ઈ સબસેટ ઓફ શું થશે? એ ક્રોસ એ થશે. એટલે કે માટે આર ઈ સબસેટ ઓફ એક આના ક્રોસ આ કરી શકો તમે? કરી જ શકીએ સર. 1 1 1 2 1 3 2 1 2 2
2 3 પછી તો કે 3 1 3 2 3 3 આટલા ઘટકોમાંથી આરમાં કોઈ પણ ઘટકો હોઈ શકે છે આવું કહેવા માંગે છે મતલબ તો કે સર આરમાં આમાંથી કંઈ જ ના હોય ને 5 હોય તો એ ચાલે એક ઘટક હોય તો એ ચાલે 5 ઘટક હોય તો એ ચાલે પણ ટોટલ 9 આ 9ની બહાર કોઈ ઘટક ના હોઈ શકે ઓકે હવે આ જ કન્સેપ્ટ પર આધારિત આપણે બે એમસીક્યુ કરવાના છે બરાબર હવે આને આપણે આગળ લઈ જઈશું આ ઇન્ટ્રોડક્શન બેઝિક છે આના પર આપણે આગળ ગણીએ છીએ તો ચલો શું આપ્યું છે આપણને એમસીક્યુ નંબર 16 અને 17 બે એમસીક્યુ ગણવાના 18 છે ના ભાઈ 16 અને 17 જ છે બીજા નથી ચલો તો 16 નંબરનો એમસીક્યુ ગણીએ દાખલા નંબર 16 પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલે છે શું કીધું છે a = 1 2 3 છે ઘટક a = 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર એ કેવો છે વાંચો તો એ સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી ઓકે મતલબ ધ્યાનથી જોજો કે આર એ સ્વવાચક સંબંધ હોવાથી શું કહી શકાય સ્વવાચક એટલે ગણ એના પ્રત્યેક ઘટકનો પોતાની સાથે જવાબ મળવો જોઈએ એટલે 1 1 બિલોંગ્સ ટુ આર 2 2 બિલોંગ્સ ટુ આર 3 3 બિલોંગ્સ ટુ આર આટલું તો ક્લિયર છે ભાઈ સ્વવાચક હોવાથી આ ત્રણ તો બાય ડિફોલ્ટ આવે હવે આર એ સંમિત સંબંધ છે વળી તમને અંદર રકમમાં જમા આપી દે 1 2 અને 1 3 ને સમાવતા મતલબ અને આપણને કીધું છે કે 1 2 બિલોંગ્સ ટુ આર છે ધેટ ઇમ્પ્લાઇઝ 2 1 બિલોંગ્સ ટુ પણ આર થાય બેટા અને 1 3 બિલોંગ્સ ટુ આર છે તો ધેટ ઇમ્પ્લાઇઝ 3 1 બિલોંગ્સ ટુ પણ આર થાય હા કે ના તો મને જેટલી શરતો આપી છે એ પ્રમાણે મને મળતો સંબંધ કયો થયો તો કે મળતો સંબંધ આર ઇક્વલ્સ 1 1 2 2 3 3 1 2 2 1 1 3 અને 3 1 આ એક તો થઈ ગયો ઓકે પણ એવું જુઓ ધ્યાનથી કે હજુ મને કેટલા ઘટકો મળ્યા ધ્યાનથી જોજો ભાઈ હા 1 1 2 2 3 3 1 2 2 1 1 3 3 1 ઓકે આ એક સંબંધ થઈ ગયો કે જે મેં આપેલી શરતોનું પાલન કરાયું હવે હું એવું વિચારું કે શું 2 3 પણ અંદર આવી શકે છે હા તો એ શરતોનું પાલન નથી કરતો છતાં પણ અંદર આવી શકે છે તો આ એક પ્રકારનો સંબંધ થયો 2 3 અને 3 2 અંદર આવે તો એ બીજા પ્રકારનો સંબંધ થાય જેમાં આ તો છે જ સાથે સાથે બીજા બે પણ આયા છે ઓકે પણ એ સમજતા પહેલા હું તમને આ જગ્યા છોડીને દાખલા નંબર 17 સમજાવું છું કેમ કે સેમ દાખલો તો જો a = ફરીથી 1 2 3 આપ્યું છે બરાબર હવે વાંચો ધ્યાનથી 17 નંબર 1 2 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા તો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સામ્ય સંબંધ છે સામ્ય છે એનો મતલબ જ છે કે આર એ સ્વવાચક છે અથવા સ્વવાચક સંબંધ છે તો 1 1 બિલોંગ્સ ટુ આર 2 2 બિલોંગ્સ ટુ આર 3 3 બિલોંગ્સ ટુ આર હવે આર એ સંમિત છે
અને 1 2 બિલોંગ્સ ટુ આર આપ્યું છે, એટલે કે આવું હોવાથી 2 1 બિલોંગ્સ ટુ આર છે. હવે મને ત્રીજો કોઈ ઘટક આપ્યો જ નહીં, આટલું જ આપ્યું છે યાર, તો મને એક સંબંધ તો મળી ગયો. તો આને લખીશું આપણે પ્રથમ સંબંધ. પેલામાં પણ લખી શકતા હતા પણ ન લખ્યું એનું કારણ છે, તમે અહીંયા જુઓ તમારા કન્સેપ્ટ એક સાથે બંને જગ્યાએ ક્લિયર થશે. ઓકે, હવે સમજો તો કેટલા થયા, તો કે આ નીકળી ગયું અને આ પણ નીકળી ગયું. હવે વિચારીએ તો આને તો આપણે જો ધાર્યું નથી. ઓકે, મતલબ હવે મારી પાસે 1 2 3 4 ને 5 ઘટકો આવી ગયા છે. હજુ હું શ્યોર નથી કે મને બીજા 4 આવશે કે નહીં આવે. હા, તો એ શ્યોર થવા માટે, એ નક્કી કરવા માટે આપણે કંઈક ધારી લઈએ અને જોઈએ કે શું એ અંદર આવી શકે એમ છે, શરતોનું પાલન કરી શકે છે. તો હું શું કહું છું કે હવે હું ધારું છું, હું શ્યોર નથી એટલે ધારું છું. હા, શરતોનું પાલન કરાવતો તો મને આટલા જ મળ્યા હતા, પણ એવું બની શકે છે કે એના સિવાયના પણ અંદર આવી શકે. હા, તો એના માટે થઈને મેં ધાર્યું. શું ધાર્યું? ધારો કે 1 3 બિલોંગ્સ ટુ આર, ધારી દીધું છે. તો 3 1 બિલોંગ્સ ટુ આર પણ થઈ જ જાય. કેમ? તો કે સંમિત સંબંધ તો આર છે જ સર. એટલે જો અંદર 1 3 આવ્યો તો 3 1 આવી જશે. ઓલરેડી આરમાં આટલા તો બાય ડિફોલ્ટ છે ને છે જ. હવે તો શું કહી શકું? અને મને એવું દેખાય છે કે 2 1 બિલોંગ્સ ટુ આર છે, તથા 1 3 બિલોંગ્સ ટુ આર મેં લીધું, 2 1 બિલોંગ્સ ટુ આર છે અને 1 3 બિલોંગ્સ ટુ આર મેં ધાર્યું. સામ્ય સંબંધ હોવાથી 2 3 બિલોંગ્સ ટુ આર થઈ જાય, સામ્યમાં પરંપરિત સંબંધ આવી જાય. અને 2 3 બિલોંગ્સ ટુ આર છે તો 3 2 બિલોંગ્સ ટુ પણ આર થાય, કેમ કે આ સંમિત સંબંધ છે. તો હવે ધ્યાનથી સમજો, આવું બધું જ ક્યારે શક્ય બન્યું? જ્યારે મેં ધાર્યું કે 1 3 બિલોંગ્સ ટુ આર છે. આ આપેલી શરતમાં નથી, એટલે કે એક આપેલી શરતનું પાલન કરતા મને એક સંબંધ મળી ગયો છે, જે સંબંધમાં મેં કશું જ ધાર્યું નહીં. અને પ્લસ હવે મને બીજો સંબંધ મળ્યો. બીજો સંબંધમાં જેટલું આપેલું તો આવવાનું જ છે ને બેટા, એમાં કોઈ ચિંતા નહીં. એમાં આટલા 5 ઘટકો છે, પણ હવે મેં 1 3 ધાર્યું તો 3 1 આવ્યું, અને એના જ કારણે 2 3 આવ્યું અને 3 2 પણ આવ્યું. તો 9 9 ઘટકો આવી ગયા. જો વિચારજો કે આવું કરતા કરતા 7 જ ઘટકો આવ્યા હોત તો મારે ત્રીજું ધારવું પડે અને વિચારવું પડે શું ત્રીજો સંબંધ પણ શક્ય છે. તો કુલ સંબંધની શક્ય સંખ્યા કેટલી આવત? 3. અત્યારે કેટલી આવી છે? 2. ઓપ્શન કયો છે 17માં? બી ઓપ્શન આપણો સાચો ઓપ્શન છે ભાઈ. હા, કે જે એવું કે છે કે આપેલ શરતોનું પાલન કરતા આપણને કુલ 2 સંબંધ મળે છે. એકદમ ક્લિયર, હટકે ટોપિક છે. એટલા જ માટે આપણે પહેલા બેઝિક ભણાયું, પછી 2 દાખલા એક સાથે ચાલુ કર્યા, એમાં તમને આ પહેલા ભણાયો. હવે ધ્યાનથી જુઓ તો ફરીથી અહીંયા ટીકા ટીક કરી દઉં. ટીકા ટીક ટીકા ટીક ટીકા ટીક ટીકા ટીક થઈ ગયું છે. બરાબર. હવે કેટલા ઘટક વધ્યા? આપેલ શરતનું પાલન કરતા મને એક તો મળી જ ગયું બાપુ, ગેરંટી. હવે કેટલા વધ્યા? 2 3 અને 3 2. તો હું ધારું કે શું આવું શક્ય છે? ધારો કે 2 3 બિલોંગ્સ ટુ આર. તો ધ્યાન રાખજો, પરંતુ 2 1 બિલોંગ્સ ટુ આર અને 1 3 બિલોંગ્સ ટુ આર છે. દેખાય છે ભૈયા? 2 1 છે અને 1 3 છે. માટે જો 2 3 બિલોંગ્સ ટુ આર થાય તો આર કેવો ભાઈ? કેવો? પરંપરિત સંબંધ થઈ જાય. પરંતુ સંબંધ પરંપરિત નથી તેમ આપેલ છે.
વાત બરાબર છે? તો શું કહી શકાશે? માટે 2, 3 બિલોંગ્સ ટુ આર શક્ય નથી, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તો સર માટે 3, 2 નું શું કહી શકું? જો હું 3, 2 બિલોંગ્સ ટુ આર લઉં, જો 3, 2 બિલોંગ્સ ટુ આર લઉં, તો સંબંધ તો કેવો છે? સંમિત. કે જો સર 3, 2 હોય તો સંમિત હોવાથી વાતની ગેરંટી સર કે 2, 3 પણ હોવું જ જોઈએ. પણ 2, 3 તો છે નહીં, એ વાત નક્કી. એટલા માટે 3, 2 પણ અંદર હોઈ શકે નહીં. એટલે શરતોનું પાલન કર્યા પછી વધતા ઘટકોને ધારતા એ આવી શકે એવી કોઈ શરતોનું પાલન થતું નથી. એટલા માટે માટે એક જ સંબંધ મળે જે એક, એટલે ઓપ્શન એ આપણો આન્સર છે. ઓકે, બંનેના આન્સર જોઈ લઈએ ભાઈ એક વખત પ્રકીર્ણ સ્વાધ્યાયમાં. 8માનો પણ જોઈ લઈએ. 8મો તો ફિક્સ જ છે, એમાં બહુ ચિંતા નથી ભાઈ. ચલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 1માં 8મામાં ના પાડી કે સામ્ય સંબંધ નથી, બરાબર. 16મામાં એ જવાબ, 17મામાં બી જવાબ. ક્લિયર ભાઈ? તો જોઈ લો. એક વખત જોઈ લો ભાઈ, આટલું આપણે લખવાનું બાકી છે. ઓકે દોસ્તો, તો આની સાથે આપણે પહેલા ચેપ્ટરના 2 ભાગ પાડ્યા હતા, સંબંધ, વિધેય. એમાંથી આ સંબંધ ટોપિક પૂરો કર્યો. હવે જે બાકી છે એ બધું વિધેય કન્સેપ્ટમાં આવે છે. ઓકે, તો આની સાથે આપણે આ લેક્ચર અને સંબંધ ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે વિધેય ટોપિક સાથે મળીશું. ઓકે, ત્યાં સુધી ટાટા, બાય બાય. જલસા કરો, મજા કરો, બહુ જ બધી તૈયારીઓ કરો તો જ આવડશે. બાય બાય.